જય શ્રી કૃષ્ણ. 15મી ઓગસ્ટની શુભકામનાઓ. સો અમે લોકો ચા પી લીધી છે અને સરસ મજાની ચોરી સમારી રહ્યા છે, એ પણ લાલાને સાથે લઈને. સો રેડી થઈ ગયા છે, રેડી. આજે અમે લોકો બહાર જઈએ છીએ કામ. સો રસોઈ બી તૈયાર છે. સો ભાખરી, ચોરીનું શાક અને અથાણાનો મસાલો ખાવા અમે લોકો બેસી ગયા છે. સખાજી ચા બનાવી રહ્યા છે અને મેં પાપડી બી શેકવાની કીધી છે અમને, પણ જો શેકતા નથી. બનાવી લેવા ને. ચા કોફી તૈયાર છે. ચા પીને રેડી થઈ ગયા છે. સખાજી માટે ગિફ્ટ લેવા જઈ રહ્યા છે બર્થડેની. આમને મેં જવાનું કહું છું પણ એ રેડી નથી થઈ રહ્યા. તારક મહેતા જોઈ રહ્યા છે. મને હંમેશા ગિફ્ટ લેવી કે આપવી એડવાન્સમાં બહુ ગમે છે. મૂડ બની જાય અને વ્યક્તિને એ દિવસે વસ્તુ વાપરવાની ખાસ તક મળે, એટલે હું હંમેશા ગિફ્ટ એડવાન્સમાં જ આપું છું. હાલો અમે પાછા આવ્યા. હું પૈસા લેવાનું જ ભૂલી ગઈ હતી મારા પર્સમાંથી. ફરીથી મને આ વેધર ખબર નહીં, મને આ વાતાવરણ બહુ જ ગમે છે. અને આ સાઈડ એરિયામાં છે ને મોર દેખાય સવારે, એવું કહે છે શકાય. અમે તો ચાલવા નથી આવતા એટલે આપણને તો નથી ખબર. પછી આગળ જતા રસ્તામાં મહાદેવનું મંદિર આવશે. બીજું આજે ત્યાં જવાના છો? અત્યારે નહીં આવે. એ રસ્તો અલગ છે. એટલે હજુ સુધી રસ્તાઓ મળ્યા જ નથી પરફેક્ટ. જોઈ લઈએ લેવાનું. પેલા ટ્રાય તો કરી લઈએ. લઈ ગયા હતા 2 થી 3 વર્ષ. ગઈ ફેરી દિવાળી પર નોર્મલી મારું એવું માનવું છે કે જ્યારે 2 વ્હીલર પર લેડીઝો બેસે અને એમના દુપટ્ટા ના સચવાતા હોય, ત્યાંના બાળકો લબડી પડ્યા હોય, એવી સ્ત્રીઓ શું ખરેખર ઘર સાચવી શકે? અમારી પેટ પૂજા તો ઠીક, અમારે ગાડીની પેટ પૂજા કરાવવી પડે એવી છે. આ મને આગળ મૂકીને કેમ દોડી ગયા છે? હવા પુરાવા. વાહ. સો અમે ચાલ્યા છે શાકભાજીમાં મેથીના ગોટા બનાવવા માટે મેથી લેવા. હવે જો મેથી મળે છે કે નહીં એ પહેલાં જોવું પડે. ના મળે તો મેન્યુ પાછું બદલી દેવું પડે. બટ સિટીવાળા ઘરે છે ને કસૂરી મેથી પડી હોય છે, એનાથી પણ બનાવી શકાય. બટ અહીંયા એવું અમે નથી રાખતા. અમને મેથી મળી ગઈ. અચ્છા, મેથીના ગોટા સાથે તમે બીજું શું બનાવો છો? મેથીના થેપલા, મેથીના પૂડા અને હું મેથીનું જ્યુસ વધારે પીવા માંગુ છું. મને હમણાં અહીંયા મોરનો અવાજ સંભળાયો, પણ જ્યાં સુધી હું કેમેરો ચાલુ કરવા ગઈ મોરભાઈ રીસાઈ ગયા. આવું થોડી ચાલે મોરભાઈ. જવા દો સખાજી. અહીંયા ખેતરમાં બધે મોર જ છે, મોર ને ઢેલ છે. હા, બટ દેખાઈ નહીં રહ્યા, એનું શું કરવાનું? જો મને અવાજ સંભળાય છે પણ તમને નહીં સંભળાય. આઈ થિંક બહુ જ અહીંયા ઢેલ અને મોરનું મસ્ત નૃત્ય ઘણીવાર અમે જોયું છે. તો અમે અમારા ફ્રેન્ડને મળવા આવ્યા છે. અચાનક જ મળવાનું ગોઠવી દીધું એમણે. તો અમે લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. સો અમે લોકો પાછા આવી ગયા. સિરમ લેવા નહોતા ગયા કારણ કે અમારા ફ્રેન્ડ આવી ગયા છે અને અમે લોકો હવે ઘરે મેથીના ગોટા અને ખીચડીનો કાર્યક્રમ ગોઠવી દીધો છે. સો મળીએ આગળ. સો પાછા અમારું ટાઈમ ટેબલ બદલાઈ ગયું કારણ કે તન્વી અમારી પ્રિન્સેસ જે છે ને એ ઘણી રડતી હતી, એટલે એ લોકો પાછા નીકળી ગયા ઘરે જવા માટે. સો અમે લોકો પાછા થોડોક સામાન લેવા આવી ગયા છે. સો અહીંયા મલ્હાર ઠાકર આવી ગયા છે મોલમાં,
કંઈક કામ હશે અથવા કોઈ ફિલ્મનું પ્રમોશન હશે. લોકો દોડમ દોડી દેખાય યસ સોની. સો મલ્હાર ઠાકરને અમે લોકો મળીને આવી ગયા. મલ્હાર તો મળ્યો નહીં પણ આખી લાલુ લાલુ દૂરથી અમે લોકોએ જોયો. અને ફક્ત મલ્હારને પણ મારી ફેવરેટ યસ સોનીને પણ મેં જોયા. પછી પેલી વોચની શું છે જાનકી બોડીવાળા એમને પણ જોયા. સો મજા આવી. સો ખીરું તૈયાર છે. સાથે સાથે મેં બીટનું જ્યુસ એટલે મેં નહીં સખાજીએ બનાવી દીધું છે. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે બીટનું જ્યુસ ગાળ્યા વગર જ પીવો, જેમાં કણ આવે છે. કોઈ મીઠું નહીં, કશું જ ના નાખો, ડાયરેક્ટ પીવો. યસ, તો અમે લોકોએ મતલબ ગોટા વિચારેલા. સખાજી તરી રહ્યા છે. મસાલો મેં કર્યો તો મેં વાસણ ધોયા કારણ કે ટાઈમ થોડોક અમને મળે એના માટે થઈને અમે 2 જણા સાથે મળીને કરીએ છીએ કામ. હંમેશા સખાજી મારી સાથે ને સાથે જ હોય છે. અને આ ગોટાની હું જો વાત કરું તો નારેશ્વરમાં મેથીના ગોટા ઓસમ બને છે. અમે ઘરે ગમે એટલું બનાવવાનો પ્રયત્ન કેમ ના કરીએ પણ નથી બની શકતા. જે લોકો રંગ પરિવારના છે, જે નારેશ્વર જાય છે, એમને તો ખબર જ હશે કે આ ગોટા શું વસ્તુ છે. સો આજે મને નારેશ્વર યાદ આવ્યું હતું. સખાજી તમે બી ખાતા હતા ને? ક્યાંથી આપણે ગયા હતા ત્યારે ખાતા હતા? ભૂલી ગયા? હા, ભૂલી ગયા. ઓકે, અમને તો યાદ જ નથી. સો આઈ થિંક આ છેલ્લો ઘણ ઉતરી રહ્યો છે. સો કોણ બની ગયા જોતા જોતા ગોટા ખાવા અમે આવી ગયા છે. તમે બી ચાલો લાલાને પણ ખવડાવીએ. પાપડી તરી દીધી છે.